મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, બહુપદી વિધેયો, સંયોજિત વિધેયો તેની આપણે ચર્ચાઓ કરેલી. આજના લેક્ચરમાં ઘાતાંકીય વિધેયો અને લઘુગણકીય વિધેયોની ચર્ચા કરીશું. સૌપ્રથમ ઘાતાંકીય વિધેયો. તો ઘાતાંકીય વિધેય સમજતા પહેલા આપણે બહુપદી વિધેયના આલેખ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ y x² લઈએ તો y x² નો જે ગ્રાફ છે એ આપણને આ પ્રમાણેનો મળે. ત્યારબાદ જો y x³ લઈએ, સોરી y x² નો જો આપણે ગ્રાફ દોરીશું તો એ પરવલયાકાર મળે. એ પરવલયાકાર ગ્રાફ જે છે એમાં આપણે x અક્ષની ધન દિશા તરફનો ભાગ લીધેલ છે. હવે ત્યારબાદ જો આપણે y x³ નો ગ્રાફ દોરીએ તો એ આપણને આ પ્રમાણેનો મળે. તો જેમ x નો પાવર વધારતા ગયા તેમ આપણને આલેખ જે છે એ y અક્ષની ધન દિશા તરફ જતો જોવા મળે છે. શું કામ એવું થાય છે? તો કે ધારો કે x બરાબર 1 લઈએ છીએ ત્યારે y તો 1 જ મળે છે. એમ જ જો આ y x³ માં x બરાબર 1 લઈએ તો પણ y તો 1 જ રહેશે. હવે જો x બરાબર 2 y x² માં મૂકવામાં આવે તો y 2² એટલે કે 4 થશે. જ્યારે y x³ માં x બરાબર 2 લેવામાં આવે તો y 8 થશે. તો આ જે ગ્રાફ છે એની કિંમતો લેતા જશું તો y x² ના ગ્રાફ કરતા y x³ નો આલેખ જે છે એ y અક્ષ તરફ જતો જોવા મળશે. ત્યારબાદ જો આપણે x નો ઘાત વધારતા જઈએ એટલે કે x4 લઈએ તો x 1 લેવાથી તો y 1 જ થશે. પરંતુ જો આપણે x બરાબર 2 લેશું તો y 16 મળશે. y 16 મળતું હોવાથી એ જે ગ્રાફ છે એ આ પ્રમાણેનો આપણને મળે. તો આ પ્રમાણેનો જો ગ્રાફ મળે છે તો y એનો અર્થ એવો થાય છે કે જેમ આપણે x નો ઘાત વધારતા જઈએ છીએ એમ આપણને આલેખ છે કે y અક્ષ તરફ મળતો જોવા મળે છે. તો હવે એવું શક્ય થઈ શકે કે આ જે ગ્રાફ છે જે આ x નો ઘાત, x ની 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત એમ ઘાત વધારતા જઈએ તો હજી એવું કોઈ વિધેય એવું શક્ય છે કે જે x ની y અક્ષની ધન દિશા સાથે ખૂબ જ નજીક હોઈ શકે. તો આવી પરિસ્થિતિમાં ધારો કે જો y 10x લેવામાં આવે તો y 10x નો ગ્રાફ જોઈએ તો y 10x ના ઘાતમાં જો આપણે x બરાબર 1 લેવામાં આવે તો y ની વેલ્યુ 10 થશે. ત્યારબાદ જો x બરાબર 2 લેવામાં આવે તો y ની વેલ્યુ 100 થઈ જશે જે ખૂબ જ વધી જશે. એટલે કે એનો એવો થાય કે x ની માત્ર ખાલી કિંમત 1 ની જગ્યાએ 2 લેવાથી y ની વેલ્યુ ખૂબ જ ઝડપથી બહુપદી વિધેય કરતા વધે છે. બહુપદી વિધેયમાં વધે છે પણ અહીંયા જે 10x વાળું જે વિધેય છે એમાં જે રીતે y ની વેલ્યુ વધે છે તેનાથી ખૂબ જ ઓછા દરે બહુપદી વિધેયમાં y ની વેલ્યુ વધે છે. તો આ પ્રમાણે આપણને કંઈક ગ્રાફ જોવા મળે છે. જો હવે x ની વેલ્યુ હું 0 લઉં તો y આપણને મળશે 1. તો એ જે પોઈન્ટ છે આ તરફ આવશે એટલે કે આ જે બિંદુ છે એના યામ થશે 0 1. તો આ y 0 1 ઉપર આ વિધેય એટલે કે y અક્ષ ઉપર આવશે. તો એનો અર્થ એવો થાય છે કે જે આ 10x વાળું જે વિધેય છે એ નો ગ્રાફ કંઈક આ રીતે આપણને જોવા મળે છે. y 10x. તો આ પ્રમાણેનો જે વિધેય જો છે એને શું કહેવામાં આવે છે? તો કે y 10x પ્રકારના વિધેયને
ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. ઘાતાંકીય વિધેયની ઓળખ એવી છે કે કોઈ ચલ કિંમત છે એની ઘાત જે છે એ કોઈ ચલ હોય, તો કોઈ અચળ કિંમતની ઘાત કોઈ ચલ હોય તો એવા વિધેયને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. આ ઘાતાંકીય વિધેયો જે છે એના આલેખમાં 0 1 બિંદુ એ આલેખમાં આવવાનું જ છે. હવે y 10 તો હવે હું જનરલ ફોર્મમાં લખું તો y a(x) પણ ઘાતાંકીય વિધેય થશે. હવે y a(x) માં a 1 હશે. હંમેશા ઘાતાંકીય વિધેયમાં a 1 જ હશે. શું કામ? તો a ની વેલ્યુ જો આપણે નેગેટિવ લઈએ, 1 કરતા નાની લઈએ, તો આ જે ગ્રાફ છે એ ડિક્રીઝ થશે એટલે ઘટશે તો આપણને અહીંયા y ની વેલ્યુ નેગેટિવ મળે, જે આપણે શક્ય છે નહીં. તો ના લીધે y a(x) a 1 આ એક શરત તરીકે એના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબ a 1 જ લેવું પડશે. તો y a(x) a 1 તો આવા વિધેયને ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. ત્યારબાદ જો y e(x) હોય તો y e(x) ને પણ ઘાતાંકીય વિધેય કહેશું. તો પ્રશ્ન એવો થાય કે આ e જે છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ કિંમત છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, અનંત શ્રેણી 1 1/1 ફેક્ટોરિયલ પ્લસ 1/2 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ આ પ્રમાણેની જે અનંત શ્રેણી છે એનો આન્સર e મળે છે. તો આ e જે છે એની વેલ્યુ જે છે હંમેશા 2 અને 3 ની વચ્ચે હશે અને લગભગ આની જે કિંમત છે એ 2.303 જેવી લેવામાં આવે છે, જેનો અભ્યાસ તમે ભૌતિક વિજ્ઞાનમાં કરશો. ત્યારબાદ આ જે ઘાતાંકીય વિધેય છે એનું વિકલિત કઈ રીતે મેળવવામાં આવે છે, હવે આપણે એની ચર્ચા કરીશું. તો ધારો કે y a(x) a 1, તો તેથી y a(x) નું વિકલિત, જેને આપણે dy/dx કહીએ, તો a(x) નું વિકલિત થશે a(x) log e(a). હવે a(x) log e(a), આ log to the base e જે છે એ આપણે લઘુગણકીય વિધેયની ચર્ચા કરીશું ત્યારે સમજીશું. તો a(x) log e(a) એ y a(x) નું વિકલિત થશે. ત્યારબાદ y tan(x), તો therefore dy/dx tan(x) log e tan. તો આ tan(x) નું વિકલિત થશે. એવી જ રીતના જો dy/dx ધારો કે y e(x) લેવામાં આવે તો dy/dx એટલે કે e(x) નું વિકલિત e(x) log e, પરંતુ આ log e નો આન્સર જે છે એ 1 મળે, તો e(x) 1 e(x). આમ e(x) નું વિકલિત છે એ e(x) મળશે. હવે થોડા ઉદાહરણો દ્વારા ઘાતાંકીય વિધેયના વિકલિતો આપણે સમજીએ. તો ધારો કે y a(2x) આપણને આપેલ છે જ્યાં a 1. તો therefore dy/dx a(2x) log e(a). હવે અહીં જોઈ શકાય છે કે a(2x) છે, તો a2x ને જો આપણે t કહીએ તો a(t) log e(a) અને t નું વિકલન બાકી રહી dt/dx, અને t ના સ્થાને જો આપણે 2x લખીએ તો a(2x) log e(a) d/dx 2x, તો 2x નું વિકલન થશે a(2x) log e(a)
2x નું વિકલન થશે 2, તો ફાઇનલ આન્સર 2 * a raised to 2x * log ea મળે. આમ y = a raised to 2x નું વિકલન જે છે એ 2 * a raised to 2x * log ea મળે. પછીનો એક્ઝામ્પલ જોઈએ કે y = a raised to -2x. તો therefore dy by dx is equal to, અગાઉના દાખલામાં વાત કરીએ એ મુજબ જ તે કે જો અહીંયા 2x છે ને t કીધું તો અહીંયા આપણે -2x છે ને t કહીએ તો a raised to -2x * log ea into d by dx -2x, કારણ કે -2x નું વિકલન બાકી રહેશે. So therefore dy by dx is equal to a raised to -2x * log ea into -2. So therefore dy by dx is equal to -2 into a raised to -2x into log ea મળે. ત્યારબાદ જો y is equal to 10 raised to 3x લેવામાં આવે, y is equal to શું લીધું આપણે 10 raised to 3x, તો એનું વિકલન થશે dy by dx is equal to 10 raised to 3x, કારણ કે 3x ને જો આપણે t કહીએ તો 10 raised to t into log to the base e શું થશે 10 into, હવે અહીંયા આપણે 10 raised to 3x ના સ્થાને t લીધું તો 10 raised to t નું વિકલન થશે 10 raised to t log e10 dt by dx, એટલે કે t નું વિકલન બાકી પણ t ના સ્થાને જો આપણે 3x લખીએ તો 10 raised to 3x into log e10 into d by dx 3x. તો therefore dy by dx આપણે જાણીએ છીએ કે 3x નું વિકલન જે છે 3 થશે. 3 જે છે હું આગળ લખું તો 3 into 10 raised to 3x into log e10 જવાબ આપણને મળે. ત્યારબાદ જો y is equal to 10 raised to -4x લેવામાં આવે, જો y is equal to 10 raised to -4x હોય તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરીએ તો dy by dx is equal to 10 raised to -4x, કારણ કે -4x ને t કે અગાઉના દાખલાની છે 10 raised to t નું વિકલન થશે 10 raised to t log e10, પરંતુ t ના સ્થાને -4x છે, જો અહીંયા લખીએ કે 10 raised to -4x તો d by dx -4x નું વિકલન બાકી રહેશે. તો therefore dy by dx is equal to 10 raised to -4x log e10, -4x નું વિકલન આપણને ખ્યાલ છે કે -4 થશે, તો -4 આગળ લખીએ તો -4 into 10 raised to -4x into log e10 જવાબ આપણને મળશે. તો આમ 10 raised to -4x નું વિકલન થશે -4 into 10 raised to -4x into log e10. ત્યારબાદ હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ, y is equal to e raised to -4x. તો dy by dx is equal to e raised to -4x. આ -4x ને t કયો તો e raised to t નું વિકલન આપણને ખબર છે e raised to t જ થશે, પરંતુ અહીં e raised to t ના સ્થાને -4x હોવાથી e raised to -4x, પરંતુ -4x નું વિકલન બાકી તો d by dx -4x. -4x નું વિકલન આપણે જાણીએ છીએ -4, તો -4 into e raised to -4x આન્સર મળે. તો આમ e raised to -4x નું વિકલિત થશે -4 into e raised to -4x. તો આ પ્રમાણેના જે એક્ઝામ્પલો છે કે જે આપણે વિકલિતો મેળવ્યા, આવા જ વિકલિતો આપણે આગળ દાખલાઓમાં એનો અભ્યાસ કરીશું.